પ્રેમ આંધળો હોય છે। આ યુક્તિ કાલોલ તાલુકાના ભાદરોલી બુઝર્ગ ગામમાં સાર્થક થઈ છે। ગામના શાંત વાતાવરણમાં એક એવું ષડયંત્ર રચાયું જેણે આખા પંથકમાં અરેરાટી ફેલાવી દીધી। 35 વર્ષીય રાજેશભાઈ નરવતસિંહ સોલંકીની અત્યંત ઘાતકી રીતે હત્યા કરવામાં આવી। હત્યાનું કારણ કોઈ સાથેની દુશ્મનાવટ નહીં, પરંતુ પત્નીની જ બેવફાઈ હતું। મૃતકના પત્નીને પિતરાઈભાઈ ધર્મેન્દ્રસિંહ સાથે આંખો મળી જતા કથિત પ્રેમ સંબંધો બંધાયા હતા। આ પ્રેમ સંબંધની રમતમાં જ્યારે પતિ રાજેશ નડતર રૂપ બનવા લાગ્યો, ત્યારે શિલ્પાએ જ પ્રેમી ધર્મેન્દ્રને પોતાના જ પતિને પ્રેમ માર્ગમાંથી દૂર કરી દેવા દબાણ કરવાનું શરૂ કર્યું હતું। આખરે ધર્મેન્દ્રએ રાજેશને પ્રેમ માર્ગમાંથી દૂર કરવાનો માસ્ટર પ્લાન બનાવી દીધો અને પાર પણ પાડી દીધો। હદ તો ત્યારે થઈ કે મૃતકના હાથ પગના પણ ટુકડા કરવામાં આવ્યા અને મૃતદેહને ખાડો કરી દાટી દીધો। જોકે પોલીસે આગવી સૂઝબૂઝ સાથે તપાસ શરૂ કરી અને મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલી કાઢ્યો। આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે। મર્ડરનું મુખ્ય કારણ આડા સંબંધ એટલે કે પ્રેમ સંબંધ છે। તેમાં જે મૃતક રાજેશભાઈ સોલંકીની હત્યા છે તેના જ કાકાના દીકરા ધર્મેન્દ્ર સોલંકી દ્વારા રાજેશભાઈની પત્ની શિલ્પાબેનના કહેવાથી કરવામાં આવે છે। બનાવની હકીકત એવી છે કે ધર્મેન્દ્ર સોલંકી અને રાજેશ સોલંકી બંને બહાર જમવા જાય છે અને જમીને પરત જ્યારે આવતા હોય છે ત્યારે સમયનો લાભ લઈ અને ધર્મેન્દ્ર સોલંકી દ્વારા રાજેશ સોલંકીના માથાના પાછળના ભાગે ઈંટ મારી અને નીચે પછાડી દે છે અને ત્યારબાદ જે તળાવની પાસે જે નાનું રેતી અને ચેકડેમ જેવું આવેલું હોય છે ત્યાં લઈ જઈ માથું પથ્થર સાથે 3 થી 4 વખત પછાડી દઈ અને ત્યાં જ લાશના ટુકડા કરી અને રેતીની અંદર ખાડો કરી અને ડેડ બોડી દાટી દેવામાં આવે છે। ત્યારબાદ મિસિંગ જાણવા જોગના આધારે પોલીસ તપાસ કરે છે। પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવે છે અને આરોપીના કહેવા અનુસાર જ્યાં ડેડ બોડી છે ત્યાં ખોદકામ યોગ્ય સત્તાધીશોની હાજરીમાં કરવામાં આવે છે અને જે મૃતક જનારની ડેડ બોડી છે તેને ફોરેન્સિકથી પેનલથી પીએમ કરવા માટે હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવેલ છે અને પોલીસ દ્વારા બંને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી લેવામાં આવેલ છે અને મર્ડર તથા પુરાવાના નાશ અનુસાર વિવિધ કલમો હેઠળ ગુનો કાલોલ પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ હાલ ચાલુ છે। મૃતકનું મરવાનું કારણ જે મૃતક જનારની પત્ની છે શિલ્પાબેન અને તેનો કાકાનો દીકરો છે એ ઘણા 4 થી 5 મહિનાથી બંને પ્રેમ સંબંધમાં હતા અને શિલ્પાબેનનું કહેવું એવું હતું કે જે એનો પતિ છે તેને વારંવાર માનસિક હેરાન કરે છે, એટલે તે ધર્મેન્દ્ર સોલંકીને કહે છે કે આનો કંઈક રસ્તો કાઢવો પડશે, જેના આધારે ધર્મેન્દ્ર સોલંકી તેના કાકાના દીકરાની જ આ રીતે હત્યા કરી દે છે। મારો ભાઈ 4 તારીખથી ગુમ હતો અને 3-4 દિવસ મારા કાકાએ ખોર કરી પછી મને મારા કાકાએ જણાવ્યું કે આ ગુમ થઈ ગયો છે, તો મને તું જેને કે ફરિયાદ લખાવી દે કે પોલીસ સ્ટેશને જઈને મેં પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ લખાવી। પછી આ લોકોને અમે બધી ખોર કરી। પછી મારો કાકાનો છોકરો બરોડાથી મળ્યો, એને ત્યાંથી અહીં આવ્યો। પછી મારી ભાભીને એના સાસરીવાળા લઈને આવ્યા અને પછી તપાસ કરતાં મારા કાકાના છોકરાએ મર્ડર કરી નાખ્યું છે। પહેલાં માથામાં મારીને આખો દિવસ પડી રાખ્યો હતો તલાઈની પાર ઉપર। પછી 5 તારીખે એને કટિંગ કર્યું અને પછી રાત્રે 1:30 વાગે એટલામાં દબાયા છે। 5 તારીખે પારિયાથી કટિંગ કર્યું, હાથ કાપ્યો છે, 2 પગ કાપ્યા છે, પેટ કાપીને વાતરડા બહાર કાઢીને અંદર મીઠું ભર્યું છે।